હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે વેરી ક્વિક એન્ડ ઇઝી એવી ચટકા દાળ બનાવવા જઈ રહ્યા છીએ, જે ચણાની દાળમાંથી અને મગની દાળ બેમાંથી બની શકે. તો ચલો જોઈ લઈએ રીત. આપણે ચટકા દાળ માટે આપણે ચણાની દાળ લીધી છે, જે મેં 3 કલાક પલાળીને લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ હવે કુકરમાં લઈ લીધું છે. તેની અંદર હવે આપણે ટમેટા એડ કરી દઈશું. આમાં 2 ટમેટા એડ કરી દીધા છે. એક્સ્ટ્રા કોઈ મસાલો ન થતો વાપરતી વખતે. હળદર એડ કરી દઈશું. મરચું લઈ લીધું છે મેં, થોડું તીખાશવાળું 1 મોટું લીધું છે મેં. દાળ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનો. જોઈ શકો છો. આપણે 2 વિસલ કરી લઈશું. તો આપણી દાળ બફાઈ ગઈ છે બરાબર. તો હવે આપણે દાળનો તલનો ચટકો લગાવી દઈએ. આપણે કઢાઈમાં દાળ લઈ લઈશું બાફેલી. આપણે નાની ફ્રાય પેન લઈ લઈશું, તડકા પેન. એમાં આપણે તેલ એડ આગળ પડતું કરવાનું છે. તો આપણે જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન. 1/4 ટીસ્પૂન રાઈ એડ કરશું. સાથે 2 ટેબલસ્પૂન ક્રશ કરેલું લસણ લઈ લઈશું અને એકદમ કકડાવવાનું છે. તમે જોઈ શકો છો આપણું લસણ એકદમ કકડી રહ્યું છે અને થોડુંક હજી ડાર્ક કરશું. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે ગેસ ઓફ કરી દઈશું. એમાં આપણે કોથમરી એડ કરી દઈશું, લીમડો એડ કરી દઈશું, મિક્સ કરી લઈએ. મરચું એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન, મિક્સ કરી લઈએ. હવે આપણે એને દાળમાં એડ કરી દઈશું. તો આપણે એડ કરી દઈશું તડકો. એકદમ ઓછા મસાલામાં અને ટેસ્ટી એવી દાળ બને છે આ. સાથે સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લઈએ બધું. એક બોઇલ લઈ લઈશું. દાળ રેડી છે. તો ચાલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ચટકા દાળ, જે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની છે, પણ ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.